બારડોલીના ખલી ગામે આવેલા પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરની સાલગીરી ઉજવાઈ રહી હતી। મંદિરનું નવીનીકરણ આજે 16મી સાલગીરી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। બારડોલીના ખલી ગામે 700 વર્ષ પુરાણું કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે। અહીં વર્ષો પૂર્ણ સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું અને પેઢી દર પેઢી પૂજા અર્ચના થતી આવી હતી। વખત જતાં આજથી 16 વર્ષ પગેલા મંદિરનું નવીનીકરણ કરાયું હતું। દર વર્ષે અહીં મંદિરની સાલગીરી નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે કેદારેશ્વર મહાદેવ મંદિર નવીનીકરણ બાદ 16મી સાલગીરાની ઉજવણી કરવામાં આવી હતી। हाँ, आ केदारेश्वर महादेवना अमे पुजारी मनीषगिरी जगदीशगिरी गोस्वामी अने प्रकाशगिरी ठाकुरगिरी गोस्वामी केदारेश्वर मंदिरना पुजारी शक्तिओ छे अमे अने आज केदारेश्वर महादेवनी सालगीरा छे। दर वर्षे सालगीरा આપણે ધામધૂમથી ઉજવીએ છીએ। બધા ભાવિક ભક્તોજનો એનો લાભ લે છે। મહાપ્રસાદીનું આયોજન કરેલું છે, પૂજા થાય છે, લઘુ રુદ્ર થાય છે અને બધા ભક્તોને એનો લાભ મળે એવી અમારી અપેક્ષા અને આશા। जी, आपका नाम, आपका होटल અને આજે કયા પ્રકારના કાર્યક્રમનું આયોજન? हेलो, सर्वप्रथम बधाने केदारेश्वर महादेवना जय। हूँ सुनील तड़ाविया, केदारेश्वर महादेव मंदिरना प्रमुख श्री अने आजरोज केदारेश्वरना प्रांगणमां सालगीरी निमित्ते आपणे बधा भेगा थया छे। आ मंदिरनो जीर्णोद्धार थया बाद लगभग 16मुं वर्ष छे अने आजरोज 16મી सालगीरीनी उजवणी थई रही छे। બધા જ ભાવિ ભક્તો અને આપ પત્રકારો પણ આ ઉપસ્થિતિમાં આજનો આ પ્રસંગ આપણે દીપાવીએ એવી અભ્યર્થના સાથે જય કેદારેશ્વર। આજે 16 વર્ષ પૂર્ણ થતા 16 વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે અને અહીંયા જે છે પૂજા મહાદેવની અને નવગ્રહ દેવતાની અને ગણેશ ભગવાનની એ પણ પૂજાનું આયોજન અહીં કરવામાં આવેલ છે અને યજ્ઞ હવન યજ્ઞનું આયોજન છે અને તેની પૂર્ણાહુતિ બાદ પ્રસાદી રૂપે ભાવિ ભક્તોને પ્રસાદી આપવામાં આવશે। પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર સાલગીરા નિમિત્તે મંદિર પંટાગઢમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। વહેલી સવારથી લઘુરુદ્ર પૂજા હવન કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તો યજ્ઞ હવનમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।